નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે છઠ્ઠા ધોરણના પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ એના 7મા તાસની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે અગાઉના તાસની અંદર દશાંશ સંખ્યાઓ વિશે જોઈ ગયા। દશાંશ સ્થળ એટલે પોઈન્ટ પછીનું એક સ્થળ હતું એ વિશે માહિતી લીધી અને હવે આપણે આજે શતાંશ દશાંશ પછીનો સ્ટેપ છે શતાંશ। શતાંશ એટલે 100, દશાંશમાં 10 એક પોઈન્ટની વાત હતી, શતાંશની અંદર પોઈન્ટ પછી 2 અંકોની વાત છે એ આપણે અહીં જાણીશું। પહેલું મેં એક મકાન દોર્યું છે। આ મકાનની અંદર એના આ ડેવડીનું ઘર છે। હવે ડેવડીના ઘરની અંદર એના ઓરડો છે। આ જે છે એનો ઓરડો છે, આ એની લંબાઈ છે આટલી। તો આ લંબાઈ કેટલી થાય? તો આ લંબાઈ છે, ચલો ને 1 આપણે મીટર પટ્ટીથી માપવાની છે, પરંતુ અહીં આશરે માપીશું। આ નીચે મેં મીટર પટ્ટી મૂકી છે એવું તમે સમજી લેજો, બરાબર છે। તો આની લંબાઈ છે 4 મીટર અને આ 25 સેન્ટીમીટર, એટલે આની લંબાઈ થાય 4 મીટર અને 25 સેમી, આવું આપણે જાણી લઈએ। એટલે 4 મીટર 25 સેમી। હવે 4 મીટર ને 25 સેમી હવે આપણે એને મીટરમાં લખવી હોય તો કેવી રીતે લખીએ? તો મીટરમાં લખવું હોય એટલે આને 4.25 આવી રીતે અને પાછળ લખવાનું મીટર। આગળ આપણે શું લખતા? મિલીમીટર હતા ત્યારે સેન્ટીમીટર લખતા। કેમ એવું? જો મિલીમીટર એ સેન્ટીમીટરનો નાનો ભાગ હતો, બરાબર, જ્યારે મીટર હવે આપણે અહીં આગળ લખીએ છીએ, કારણ કે સેન્ટીમીટરથી નાનું હતું, આ સેન્ટીમીટરમાં આપણે જઈએ છીએ, 1 સેમીથી પણ નાનું હતું, એટલે અહીં આગળ 4.25 મીટર આવો શબ્દ વાપરવો પડે, સેન્ટીમીટર વપરાય નહીં, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એવું તમે જાણો છો, બરાબર છે। તો આ 100 સેન્ટીમીટર કરતાં ઉપરની વાત થઈ ગઈ, એટલે આપણે મીટરમાં વાત કરીએ છીએ। ઓકે, ખ્યાલ આવી ગયો? જો કદાચ આની પહોળાઈ 2.75 થાય તો એને કેવી રીતે લખાય? 2.75 મીટર લખવી પડે। હવે આગળની એક વાત કરીએ, બીજી, 1 મીટરનો કેટલામો ભાગ 1 સેમી થાય? અત્યારે ફક્ત ને ફક્ત 1 જ સેન્ટીમીટરની વાત કરીએ છીએ આપણે। જો 1 સેન્ટીમીટર કરવો હોય તો એ મીટરનો કયો ભાગ કહેવાય? ફક્ત 1 સેન્ટીમીટર। 1 સેન્ટીમીટર એ મીટરનો 1/100 ભાગ કહેવાય। કેમ 1/100 1 દશાંશ ના થયો? કારણ કે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર એમ કરીને 100 સેમી થાય ત્યારે જ 1 મીટર થાય, એટલે આ મીટર પૂરો કરવા 100 સેમીની જરૂર પડે, એમાંનો એક ભાગ લીધો છે, એટલે 1/100 આવું આપણે લખીએ છીએ। 1/100 મીટર, મીટર માટે મી લખી શકીએ છીએ, એટલે કે 1 મીટરનો 1/7 ભાગ પણ કહેવાય। એને કહેવું હોય તો 1 મીટરનો 1/7, શતાંશ એટલે 100, બરાબર છે। ત્યાર પછી 25 સેમીની વાત કરી છે આપણે। 25 સેમીને આપણે બતાવવા હોય તો કેવી રીતે બતાવીએ મીટરમાં? તો મીટરમાં 25 સેમીને બતાવાય તો 25/100 મીટર, અહીં મીટર લખો કે મી લખો। એવી જ રીતે જો 36ની વાત કરો તો 36/100 મીટર। ખ્યાલ આવી ગયો? કેમ આવું લખ્યું? કારણ કે સેન્ટીમીટર માંથી મીટરમાં લખવાનું છે ત્યારે 100 ભાગમાંથી 36મો ભાગ, આ 100 માંથી 25મો ભાગ આવી રીતે લખાય। 1/100
આ 100 એટલે 100માંથી 1 ભાગ એવું કર્યું, બરાબર. આપણે મિલીમીટરમાં 1 દશાંશ કર્યું હતું ને, એ કયા ભાગ હતા? એ મિલીમીટર, એટલે કે 1 સેન્ટીમીટરના નાના નાના ભાગો હતા માટે 10 ભાગમાંથી 1 ભાગ લેતા, 2 ભાગ લેતા, આવી રીતે 2 હોય મિલીમીટર આવતા ત્યારે 2 દશાંશ લખતા, 3 આવતા ત્યારે 3 દશાંશ લખતા. એવી રીતે આની અંદર જેટલા સેન્ટીમીટર આવે એના છેદમાં 100 લખવાના. મીટરમાં ફેરવો તો 100 લખવાના, સેન્ટીમીટરમાં હોય ત્યારે 10 લખવાના, મિલીમીટરના સેમી થાય ત્યારે. હવે તમે અહીં આગળ જુઓ, મેં એક આ ચોરસ દોર્યું છે. આ ચોરસની અંદર મેં ભાગ પાડ્યા છે લગભગ 1 2 3 4 5 6 7 8 9 10 ભાગ આમ છે, 1 2 3 4 5 6 7 8 9 10 ભાગ આમ છે, 10 દાન 100 ખાના છે. આ ચોરસમાં કેટલા ખાના છે? 100 ખાના છે. હવે આ 100 ખાનાની અંદર મેં એક જ ખાનામાં રંગ પૂરું અથવા તો છાयांकित ભાગ કરી નાખું તો આ એક ભાગ કયો કહેવાય? તો 100માંથી 1 ભાગ. પ્રત્યેક નાનો ચોરસ શું બતાવે છે? 1/100 ભાગ. આપણે એને 1/100 આવું ના બોલીએ તો 1/27 બોલાય. કેવી રીતે બોલાય? અને શબ્દમાં લખવું હોય તો 1/27 આમ શબ્દમાં લખીએ, અને દશાંશ સ્વરૂપે જ્યારે આપણે લખવું હોય તો 0. જોવો, તમને મેં કીધેલું ને છેદમાં 2 મીંડા છે, પહેલાં 1 મીંડું હતું એટલે પોઈન્ટ પછી 2 અંક થવા જોઈએ, પણ આપણી પાસે તો 1 એકલો જ છે. તો આ બીજું શૂન્ય આપણે 2 કરવા કઈ લગાવવાનું? અહીં લગાવવાનું. ક્યાંય લગાવવાનું? અહીં લગાવાય નહીં, આપણે અહીં લગાવવાનું. જો અહીં લગાવીએ તો 10 થઈ જાય, બરાબર છે. એટલા માટે આપણે પોઈન્ટની પાસેની જગ્યામાં વધારાના જે અક્ષરો ખૂટતા હોય એના શૂન્ય મૂકવા પડે. ખ્યાલ આવી ગયો? તો આને લખવું હોય તો 0.01 આવી રીતે પણ કહેવાય, 1/27 એમ પણ કહેવાય. જો અહીં એકલો લખવામાં આવે અને આવી રીતે હોય તો 1.01 કહેવાય અથવા 1.127 પણ કહી શકાય છે. તમારે ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે આ 2 અંક હોય ત્યારે શતાંશ, 1 અંક હોય ત્યારે દશાંશ. આ શબ્દ પાછળ બોલવાનો છે પોઈન્ટ પછીમાં જ્યારે, બરાબર છે. વાંચવા માટેની, ધ્યાન રાખવા માટેની વાત છે. જો આ મોટા ચોરસમાં છાयांकित ભાગ 8 ચોરસ હોય, આ એક હતો, હવે 2 3 4 5 6 7 ને 8 આવા 8 ભાગ કરી દેવામાં આવે તો શું થાય? તો 8 ભાગ કરવામાં આવે તો એને લખાય 8/100. 100માં થશે ને એટલે 8/100, પણ આપણે વાંચીશું 8/27. શું વાંચીશું? 8/27. આ 15 ચોરસ હોય તો આ 10 અને પછી 1 2 3 4 ને 5 આવી રીતે 15 કરી દઈએ. તો 15 હોય તો 15/100 એટલે 15/27 આવી રીતે લખી શકીએ છીએ. આ 92 ચોરસ હોય તો આને 92/27, અને શબ્દમાં લખો 92/27. ખ્યાલ આવી ગયો તમને? આ જ વસ્તુને જો તમારે સામાન્ય ભાગમાં અને દશાંશ ભાગની અંદર લખવું હોય તો એ કેવી રીતે લખાય એ પણ હું તમને આગળ બતાવી દઉં છું. 8 ચોરસ હોય તો શું લખેલું? સામાન્ય ભાગ 8/100 8/27, અને દશાંશ ભાગમાં લખવું હોય તો 0.08 એટલે કે 8/27 પણ કહી શકાય છે. 15 ચોરસ હોય તો 15/100 એટલે કે 0.15, 0.15 પણ બોલાય, 0.15 પણ બોલાય, અથવા તો 15/27 પણ બોલાય. જેવી રીતે તમને સુટેબલ પડે, તમને જેવી રીતે ફાવે તે રીતે તમે બોલી શકો છો. હવે આગળ આ કેટલા ચોરસ છે? 50 ચોરસ લીધા એટલે અડધું થઈ ગયું, એમ સમજો ને 100માંથી. આને બતાવવું હોય તો 50/100 લખવા પડે. આ લખ્યા, અને જો અહીં આગળ દશાંશ ભાગમાં લખવા હોય તો શું લખીશું? 0.01
0.50. ઘણીવાર 50% ને 0.5 પણ બતાવેલા હોય છે. આ ઉપરના કેલ્ક્યુલેટરમાં એમાં તમે કરવા જાઓ ને ક્યારેક તો આ શૂન્ય આવે નહીં. 0.50 લખો ને તો પણ 0.5 જ રહે, કારણ કે આની પછી કોઈ કિંમત હોતી નથી. એના સ્થાનની વાંચવા માટે કિંમત છે, બાકી એ રીતે ગણવા જઈએ તો એ અંક કેલ્ક્યુલેટરમાં આવે નહીં. પણ જવાબ આપણો કમ્પ્લીટ જ હોય, કારણ કે આપણને જે દશાંશ સ્થળ નીચે દશાંશ સ્થળ મૂકીને જ બધી ક્રિયાઓ સરવાળો બાદબાકી આપણે કરતા હોય એટલે જવાબ સાચો જ મળે આપણને, માટે વાંધો નથી. ઘણી વખત ના હોય પણ બોલીએ છીએ. દાખલા તરીકે આપણે રૂપિયાની જ વાત કરવા જઈએ. આપણે 1 રૂપિયાના કેટલા પૈસા હોય? 100. એમાંથી આપણે 50 પૈસાની વાત કરીએ તો આ 50 લખવા હોય તો 0.50 લખાય. પણ કેટલીક જગ્યાએ આવી રીતે પણ લખેલું હોય છે 0.5. 0.5 એટલે આ 5 પૈસા નથી, આ 50 પૈસા છે. જો તમારે 5 પૈસા બતાવવા હોય તો આવી રીતે બતાવે 0.05, ત્યારે 5 પૈસા કહેવાય. આવી રીતે હોય તો 50 કહેવાય. ખ્યાલ આવ્યો? કેમ આવું? કારણ કે આ 100માંથી 5મો ભાગ છે અને આ 5 છે, પણ મતલબ એક સ્થળ દેખાતું, એક અંક નથી દેખાતું, એ આ બાજુ છે એમ સમજવાનું, એ શૂન્ય છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાની બાબત આપણે આ જ છે. ત્યાર પછીની વાત કરું તો એ 92 ચોરસ આપ્યા છે. કેટલા ચોરસ છે? 92. 92 ચોરસ તમને હવે ખ્યાલ આવી ગયો. 92/100 લખવાના છે, 0.92 લખવાના છે, અથવા 0.92 અથવા 0.92 પણ આપણે કહી શકીએ છીએ. આટલી વાત કર્યા પછી આપણે એક વસ્તુ બીજી જોઈએ કે સ્થાન કિંમતનું એક કોષ્ટક બનાવીએ. જો આ સ્થાન કિંમતના કોષ્ટકની અંદર વાત કરું તો આ એકમ લખ્યો. એકમ એટલે ખબર ને તમને, ડાબી તરફ દશાંશ સ્થળની જે અંક હોય એ એકમ, પછી દશક, પછી 100, પછી 1000 એ રીતે જાય. જમણી તરફના અંકની વાત કરીએ તો દશાંશ સ્થળ પછી દશાંશ અને પછી શતાંશ આવે. હજુ આગળ આવશે સહસ્ત્રાંશ પણ આવશે, પણ જેમ જેમ જઈએ એમ તમને હું બતાવતો જઈશ. અહીં આગળ આપણે એક સંખ્યા છે, આ એકમમાં 2 છે, દશાંશમાં 4 છે અને શતાંશમાં 3 છે. જુઓ, દશાંશ એટલે 1 દશાંશ કર્યું, શતાંશ એટલે 1 શતાંશ કર્યું, તો તમે એકમ 2 છે તો આ 2 એકમ. હવે અહીં 4 અને 3, 4 અને 3 બરાબર, 4 છે દશાંશમાં છે અને 3 છે શતાંશમાં, તો દશાંશ સ્થળ એટલે દશાંશમાં છે એટલે આની બાજુમાં દશાંશ સ્થળ આવશે, ચિહ્ન આવશે, બરાબર. તો આને વંચાય 2.43 અથવા 2.43 શતાંશ પણ આપણે વાંચી શકીએ છીએ. આ કોષ્ટકમાં મતલબ એવો થાય, આપણે છૂટું પાડીએ તો 2 આખા છે. શું છે? આ 2 આખી સંખ્યા છે, વત્તા 4 દશાંશ છે, વત્તા આ 3 છે એ શતાંશ છે. આગળ આપણે જોયેલું ને, આગળ આવી રીતે સંખ્યાઓ આવતી હતી, આટલી આવતી હતી, આ વસ્તુ નથી આવતી, બરાબર છે. હવે આ વસ્તુ પણ ઉમેરાઈ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બહુ સરળ છે. આ દશાંશ સ્થળ પછીના ચિહ્ન સંખ્યાઓ છે અને આ દશાંશ સ્થળ પહેલની છે, એટલે પહેલની સંખ્યા છે એટલે 2 છે, એટલે 2 ને આપણે આખા લખી દઈએ છીએ. 4, 3 ક્રમશઃ લખીએ, કારણ કે આની નીચે 10 છે એટલે દશાંશ ચિહ્નની બાજુમાં આવે અને શતાંશ એની પછી આવે. તમને મેં ફરી પણ કહી દઉં છું, કોઈ પણ સંખ્યાઓ હોય 1, 2, 3, 4, 5 આવી રીતે હોય તો 123માં આ એકમ છે, આ દશક છે અને આ છે એ 100 છે. જ્યારે આ છે એ દશાંશ છે અને આ છે એ શતાંશ છે. સ્થાન કિંમતની વાત કરવા જઈએ ત્યારે આ 3 જ રહે એની સ્થાન કિંમત, આ 2ની સ્થાન કિંમત 20 થાય અને આ 1ની સ્થાન કિંમત 100 થાય. કેમ? કારણ કે એનું સ્થાન 100માં છે, એટલે આ 10માં છે એટલે આની સ્થાન કિંમત 10 તે 10, 2 છે, 2 દશક એટલે 20 થાય, બરાબર છે. અને 3 એકમ એટલે 3 થાય. આની થાય 4 દશાંશ અને આની થાય 5 શતાંશ. ઓકે, બરાબર ખ્યાલ આવી ગયો? બહુ જ સરળ છે, બહુ સીધું છે, એટલે તમને આવડી જશે. ચલો બાલ દોસ્તો, હવે આપણે
આગળનું પાછા આવતા આપણા નેક્સ્ટ પિરિયડની અંદર જોઈશું. ત્યાં સુધી તમે 8.1ને પણ ફરીથી ધ્યાન કરી લેજો, એક્સ્ટ્રા દાખલા પણ ગણી લેજો અને આગળ થોડોક અભ્યાસ કરી અને 8.2ની અંદર જો કોઈ આવતા હોય હમણાં શીખવ્યા એવા દાખલા એ પણ તમે થોડોક જાતે ગણવા માટે પ્રયત્ન કરજો. ચલો, થેન્ક યુ, આભાર.